નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુ. આ પ્રકરણનો અડધો ભાગ જે છે એનો તમે અભ્યાસ કરી ગયા છો. બાકીનું અડધું પ્રકરણ જે છે એ મારા ભાગે આવે છે. તો આપણે અહીંથી પ્રકરણની શરૂઆત કરીએ. તમે આગળ ઉપરોક્ત પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોની ધાતુ સાથેની પ્રક્રિયા નિહાળી. તો ધાતુઓ આ પ્રક્રિયા શા માટે કરે છે? ધોરણ 9ના અંદર તમે ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરી ગયા છો. તો એમાં ઉમદા ધાતુની વાત કરીએ છીએ તો ઉમદા ધાતુ, જેને આપણે નિષ્ક્રિય તત્વો પણ કહીએ છીએ, કે જેની બાહ્યતમ કક્ષા જે છે સંપૂર્ણ ભરાયેલી હોય છે, તેથી તે રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવતા નથી, એટલે કે રાસાયણિક ક્રિયાશીલતા ઓછી દર્શાવે છે. તો અહીંયા આપણે પ્રશ્ન જોઈએ છીએ, ધાતુ નિષ્ક્રિય વાયુઓ, ધાતુઓ અને અધાતુઓની ઇલેક્ટ્રોનીય રચના સમજાવો. તો અહીંયા તત્વનો પ્રકાર, તત્વ, પરમાણુ ક્રમાંક, કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કક્ષાઓ કેટલી છે? 4 K L M N. તમે આગળ અભ્યાસ કરી ગયા છો. તો આમાં નિષ્ક્રિય વાયુ આપણે લઈએ છીએ હિલિયમ, નિયોન અને આર્ગોન. તો હિલિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. આર્ગોનનો 18 છે. તો આપણે કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાતા હશે? તો તમે ધોરણ 9ના અંદર અભ્યાસ કરી ગયા છો કે પ્રથમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં વધેલા ઇલેક્ટ્રોન જે છે એ ભરાતા જાય છે. તો અહીંયા આપણે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? તો આપણે લખીશું 2. નિયોન જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10. તો પહેલી કક્ષાના અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2 અને બીજી કક્ષામાં 8. 2 ને 8 10. આર્ગોન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, એટલે 8 ને 2 10, 10 ને 8 18. તો પહેલી કક્ષા એટલે K માં 2 ભરાશે, L માં વધુમાં વધુ 8 અને M માં પણ વધુમાં વધુ 8. ધાતુઓમાં જોઈએ છીએ સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. તો સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 ને 1 11. મેગ્નેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 ને 2 12. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 3. 19. તો પહેલી કક્ષામાં 2. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10, ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 8 અને હવે 8 ને 2 10 ને 8 18 ને 1 19. હવે આપણે ક્યાં જઈશું? ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાશે. કેલ્શિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 20. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 2. અધાતુઓમાં જોઈએ છે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. તો એમાં આપણે જોઈએ છીએ નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5, 5 ને 2 7. ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6, 6 ને 2 8. ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, સોરી 8 ને 2 10 થઈ જશે 7. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 7. ફોસ્ફરસ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10, 10 ને 5 15. ક્યાં જઈશું આપણે? ત્રીજી કક્ષામાં. સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 6. એવી રીતે ક્લોરિન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 અને ત્રીજી કક્ષામાં 7. તો આ રીતે કક્ષાઓના અંદર ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે ભરાતા જાય છે. એમાં ફરીથી પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં પછી વધેલા જે છે ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે. તો આ રીતે ઇલેક્ટ્રોનીય રચના સમજાવો. તો આ પુસ્તક દ્વારા જે છે તમે જે તે તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક આપેલો હોય અને એની ઇલેક્ટ્રોન રચના પૂછે તમને એક ગુણમાં, તો તમે આમાંથી સમજ્યા હશો તો એનો જવાબ લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું?
ઉદાહરણ આપી સમજાવો. અથવા સોડિયમ ક્લોરાઇડ જેનું અણુસૂત્ર છે NaCl નું નિર્માણ સમજાવો. તો પહેલું આપણને કહે છે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? તો ધાતુમાંથી અધાતુમાં થતા ઇલેક્ટ્રોનની આપ લે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. તો ફરીથી ધાતુમાંથી અધાતુમાં થતા ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા જે સંયોજનો બને છે એને આપણે શું કહીશું? આયનીય સંયોજનો અથવા તો સંયોજક સંયોજનો કહે છે. તો અહીંયા આપણે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવવાનું છે. તો પહેલે વાત કરી છે સોડિયમની. તો સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો આપણે જાણીએ છીએ સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો સોડિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ 281. તો સોડિયમ જે છે એની બાહ્યતમ કક્ષાના અંદર M માં એક ઇલેક્ટ્રોન જે છે એ ગુમાવીને તે સોડિયમ ધન આયનના અંદર પરિણમે છે અને નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે સોડિયમ જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો આપણે લખીશું એક ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને શેમાં પરિણમે છે? સોડિયમ ધન આયનના અંદર. એટલે હવે એની અહીંયાથી એક ઇલેક્ટ્રોનને ગુમાવી દીધો તો એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે નિયોન જેવી. તો આ રીતે સોડિયમ. હવે આગળ જોઈએ છે ક્લોરીન. તો ક્લોરીન જે છે એનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો કેટલો છે? 17. તો ક્લોરીન એની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ છે 287. જે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? ક્લોરીન. તો ક્લોરીન જે છે ઇલેક્ટ્રોન મેળવીને અને શેમાં પરિણમે છે? ક્લોરાઇડ આયનના અંદર અને તે આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો ક્લોરાઇડ આયન Cl-1. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 288. તો આ એક ઇલેક્ટ્રોન એને મેળવે છે તો કયો આયન બનાવે છે? ઋણ આયન. અને ગુમાવે તો કયો આયન બનાવવામાં આવે છે? ધન આયન. તો આ રીતે સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ આયન એકબીજા સાથે જોડાય છે. એ વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી આ આયનો જે છે એમના વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વડે તે જકડાઈને અને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. તો અહીંયા સોડિયમ ધન આયન એટલે કે Na288 સોડિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન 288 વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળ વડે જકડાઈને શું બનાવે છે? સોડિયમ ક્લોરાઇડ. તો શું બનશે? Na+Cl- અથવા NaCl. તો અહીંયા NaCl જે છે એ અણુ સ્વરૂપે નહીં પરંતુ જે છે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો હાલ આપણે વાત કરી કે Na જે છે એની પાસે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો. તો સમજી લો આ એક ઇલેક્ટ્રોન છે. ક્લોરીન જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. તો 2 2 4 ને 2 6 ને 1 7. તો આ એક ઇલેક્ટ્રોન જે છે એ કોણ મેળવે છે? ક્લોરીન. અને કોણ ગુમાવે છે? સોડિયમ. તો અહીંયા પ્રક્રિયા થઈ Na+ અને Cl 3 4 5 6 અને 7. તો આ રીતે શું મળે છે આપણને? સોડિયમ ક્લોરાઇડ. તો અહીંયા Na+
અને Cl માઇનસ, એટલે કે સોડિયમ અને ક્લોરીન, સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન જે છે એમના વચ્ચે બંધ બને છે અને એ બંધને કહેવામાં આવે છે આયનીય બંધ. તો આ રીતે પરીક્ષાના અંદર તમને પ્રશ્ન પૂછી શકાય છે. આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો તમારા રીતે ઉદાહરણ આપીને સમજાવવાનું છે, અથવા સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. તો આ રીતે તમે એક્ઝામમાં લખી શકો છો. આગળ તમે સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. એ જ રીતે બીજો પ્રશ્ન છે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. તો મેગ્નેશિયમ જોઈએ છીએ. તો મેગ્નેશિયમ જે છે, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો કેટલો છે? 12 છે. તો તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો Mg જે છે એની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈએ છીએ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 2. તો એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને શું બનાવે છે? Mg+2 સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એવી રીતે ક્લોરીનની વાત કરીએ છીએ તો ક્લોરીન જે છે, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ કેટલો છે? 17, 287. તે 1 ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન 288 ની સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો અહીં મેગ્નેશિયમ જે છે, મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન તે ક્લોરીનના એક પરમાણુને આપીને અને મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ કરે છે. તો આપણે જોઈએ છીએ તો મેગ્નેશિયમ જે છે એના મેગ્નેશિયમ પરમાણુની પાસે રહેલા 2 ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરીનના એક પરમાણુને એક ઇલેક્ટ્રોન આપે છે. તો આપણે જાણીએ છીએ ક્લોરીનનો એક પરમાણુ લઈએ તો એમાં કેટલા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. એવી રીતે બીજો Cl લઈએ છીએ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ રીતે મેગ્નેશિયમ પરમાણુ જે છે એક ઇલેક્ટ્રોન એક ક્લોરીનને, બીજો ઇલેક્ટ્રોન એ બીજા ક્લોરીનને આ રીતે આપીને અને Mg+2 અને Cl 1, 2, 3, 4, 5, 6 અને 7. અથવા આપણે શું કહીશું આને? MgCl2. તો આ રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. તો મેગ્નેશિયમ જે છે એમાં મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરીનના એક પરમાણુને તે એક ઇલેક્ટ્રોન જે છે આપે છે અને ક્લોરીન જે છે એ એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે અને શું બનાવે છે? મેગ્નેશિયમ ધન આયન અને ક્લોરાઇડ ઋણ આયન એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે? મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આ રીતે પરીક્ષાના અંદર તમને મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો તો આ રીતે તમે સમજાવી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આયનીય સંયોજનોના ગુણધર્મો શીખવા માટે ચાલો નીચે પ્રમાણે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 3.13 વિજ્ઞાન પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ આયોડાઇડ, બેરિયમ ક્લોરાઇડ અથવા તો અન્ય કોઈ ક્ષારનો નમૂનો લો. આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે? ધાતુની ચમચી પર અલ્પ પ્રમાણમાં નમૂનો લો અને જ્યોત પર સીધો જ ગરમ કરો. અન્ય નમૂના સાથે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કર્યું? શું નમૂનો જ્યોતને કોઈ રંગ આપે છે? શું આ સંયોજનો પીગળે છે? નમૂનાઓને પાણીમાં, પેટ્રોલમાં અને કેરોસીનમાં ઓગાળવાનો પ્રયત્ન કરો. શું તેઓ દ્રાવ્ય છે?
આકૃતિ 3.8 તમે જોઈ શકો છો, અહીંયા તમને આકૃતિ 3.8 આપેલી છે. માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવો અને કોઈ ક્ષારના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો દાખલ કરો. તમે શું અવલોકન કર્યું? અન્ય ક્ષારના નમૂનાઓને પણ આ જ રીતે ચકાસો. આ સંયોજનોની પ્રકૃતિ એટલે કે સ્વભાવ વિશે તમારું શું અનુમાન છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ દ્વારા જે છે આયનીય સંયોજનોના ગુણધર્મો સમજવાના છે. તેમાં પહેલું આપણે કીધું હતું કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ ક્લોરાઇડ અથવા અન્ય કોઈ ક્ષારના નમૂના આપણે લેવાના છે. તો પહેલાં આપણે સોડિયમ ક્લોરાઇડ જે છે એ આયનીય ક્ષારનું આપણે અણુસૂત્ર જોઈએ તો શું આવે? NaCl. પોટેશિયમ આયોડાઇડ એટલે Ki. બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. તો આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે? તો આ ક્ષારો જે છે એ ઘન અવસ્થામાં જોવા મળે છે. ધાતુઓની ચમચી પર અલ્પ માત્રામાં નમૂનો લો અને જ્યોત પર સીધો જ ગરમ કરો. અન્ય નમૂના સાથે પણ આ જ પુનરાવર્તન કરવાનું છે આપણે. તો તમે શું અવલોકન કર્યું? તો આપણે જોઈશું કે NaCl જે છે જો એને સીધો ચમચી પર લઈ, અહીં લખેલું છે અલ્પ પ્રમાણમાં નમૂનો લઈ જ્યોત પર સીધો જ ગરમ કરવાનું છે આપણે. તો ચમચી પર અલ્પ પ્રમાણમાં લઈને આપણે એને ગરમ કરીશું સીધો, તો એમાંથી પીળા રંગની જ્યોત નીકળશે. એટલે કે આપણને ગરમ કરતા જ્યોતનો રંગ કેવો મળે છે? પીળો. એવી રીતે પોટેશિયમ આયોડાઇડ જે છે એને ચમચી પર થોડો લઈ અને એને જો સીધો ગરમ કરવામાં આવે તો આછો જાંબુડિયો જ્યોતનો રંગ જોવા મળે છે. એવી રીતે આપણે બેરિયમ ક્લોરાઇડ જે છે એને ગરમ કરીએ તો ગુલાબીથી સફેદ જ્યોતનો રંગ જોવા મળે છે. પછી શું કહે છે આગળને? નમૂનાઓને પાણીમાં, પેટ્રોલમાં અને કેરોસીનમાં ઓગાળવાનો પ્રયત્ન કરો. શું તેઓ દ્રાવ્ય છે? તો 3 નમૂના જે આપણે ઉપર લીધા છે NaCl, Ki અને બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 એ ત્રણેય જે છે પાણીમાં શું છે? દ્રાવ્ય છે. જ્યારે પેટ્રોલ અને કેરોસીન જેવા દ્રાવકોમાં એ કેવા છે? અદ્રાવ્ય. એટલે કે એ પેટ્રોલ અને કેરોસીનમાં ઓગળતા નથી. જલીય દ્રાવણમાં આગળ જોઈએ છે તો આકૃતિ 3.8 જેમાં આપણે અહીંયા તમને આકૃતિ આપેલી છે એ પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવવાનું છે અને કોઈ ક્ષાર દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો દાખલ કરો. અહીંયા આપણે જે છે વિદ્યુત ધ્રુવો જે છે ક્ષારમાં દાખલ કરવાનું છે. તો શું લખ્યું છે? પરખ માટે ક્ષારનું દ્રાવણ. તો અહીંયા આપણે વારાફરતી ક્ષારનું દ્રાવણ લેવાનું છે ને એમાં આપણે આ વિદ્યુત ધ્રુવો જે છે ગ્રેફાઇટનો સળિયો એ આપણે અંદર દાખલ કરવાનો છે અને પ્રવૃત્તિ કરવાની છે. તો જ્યારે આપણે વિદ્યુત ધ્રુવો NaClના ક્ષારમાં દાખલ કરીએ છીએ ત્યારે જલીય દ્રાવણમાં શું થશે? વિદ્યુતનું વહન થાય છે. એ જ રીતે પોટેશિયમ આયોડાઇડ લઈ અને ફરીથી એ જ રીતે વિદ્યુત ધ્રુવો દાખલ કરવામાં આવે તો તેમાંથી પણ વિદ્યુતનું વહન થાય છે. અને BaCl2 દ્રાવણ લો અને એમાં પણ વિદ્યુત ધ્રુવો જ્યારે દાખલ કરવામાં આવે છે તેમાં પણ વિદ્યુતનું વહન થાય છે. એટલે કે જલીય દ્રાવણમાં જે છે એ વિદ્યુતનું વહન આપણને જોવા મળે છે. આ સંયોજનોની પ્રકૃતિ વિશે તમારું શું અનુમાન છે? તો આ સંયોજનો જે છે એટલે કે 3 સંયોજનો જે છે એ કેવા છે? આયનીય સંયોજનો છે. કેવા છે? આયનીય સંયોજનો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે આયનીય સંયોજનોના ગુણધર્મો ભણીશું. નીચે એક બીજો કોષ્ટક આપેલો છે 3.4 કેટલાક આયનીય સંયોજનોના ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ આપેલા છે. તો NaCl છે એનું ગલનબિંદુ છે 1074, જ્યારે એનું ઉત્કલન બિંદુ જે છે 1686 છે. લિથિયમ ક્લોરાઇડ જે છે એનું ગલનબિંદુ છે 887, જ્યારે એનું ઉત્કલન બિંદુ છે 1600 કેલ્વિન. કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એનું ગલનબિંદુ જે છે 1045, જ્યારે ઉત્કલન બિંદુ જે છે 1900 કેલ્વિન. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એનું ગલનબિંદુ જે છે 2850 અને ઉત્કલન બિંદુ છે 3120. મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે એનું ગલનબિંદુ છે 981 અને ઉત્કલન બિંદુ છે 1685. તો આ રીતે તમને એક ગુણમાં પણ પ્રશ્ન પૂછી શકાય છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ જે છે એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેટલા છે? તો આ રીતે તમે કોષ્ટક તૈયાર કરો તો તમને એક ગુણનો પ્રશ્ન મળી રહે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રવૃત્તિ જોઈ ગયા, એના પરથી આયનીય સંયોજનોના ગુણધર્મો લખો.
તો કેટલા ગુણધર્મો છે? 4. પહેલું જોઈએ છે ભૌતિક અવસ્થા. તો ધન આયન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળના કારણે આયનીય સંયોજનો જે છે એ ઘન તથા સખત હોય છે. આયનીય સંયોજનો જે છે એ બરડ પણ હોય છે કે જેને દબાણ આપતા તે તૂટીને તેના ટુકડા થઈ શકે છે. બીજા નંબરમાં જોઈએ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ વધુ હોવાના કારણે તેમને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. માટે આયનીય સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. ત્રીજું જોઈએ છે દ્રાવ્યતા. તો આયનીય સંયોજનો જે છે એ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે કેરોસીન અને પેટ્રોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં કેવા છે? અદ્રાવ્ય છે. આપણે આગળ પ્રવૃત્તિમાં જોઈ ગયા વિદ્યુતનું વહન. તો આયનીય સંયોજનો જે છે એ આયનીય સંયોજનોનું પાણીમાં બનાવેલ દ્રાવણ જે છે વિદ્યુત સુવાહક હોય છે. એટલે કે આયનીય સંયોજનોમાં રહેલા જે આયનો જે છે એ શું ધરાવે છે? ગતિશીલતા ધરાવે છે. તો આયનીય સંયોજનોનું પાણીમાં બનાવેલ દ્રાવણો જે છે એ આયનો ધરાવે છે કે જે જ્યારે આયનીય સંયોજનોમાંથી વિદ્યુતનું વહન કરાવવામાં આવે છે ત્યારે આ આયનો જે છે એ વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. માટે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ જે છે એ વિદ્યુત સુવાહક હોય છે. જ્યારે આયનીય સંયોજન જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે તેમાંથી વિદ્યુતનું વહન થતું નથી, કારણ કે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ વિદ્યુત આકર્ષણ આવેલું હોય છે. એટલે પ્રબળ આયનો જે છે એમના વચ્ચે પ્રબળ આકર્ષણ આવેલું હોય છે અને જેમાં આયનો જે છે એનું મુક્ત સ્થળાંતર થતું નથી, એટલે એ વિદ્યુતના અવાહક હોય છે. આયનોની પીગાળેલ અવસ્થા જે છે એમાંથી વિદ્યુતનું વહન થાય છે. એટલે કે જ્યારે આયનીય સંયોજનોની પીગાળેલ અવસ્થા જે છે એમાંથી વિદ્યુતનું વહન થાય છે. આયનીય સંયોજનોને જ્યારે પીગાળવામાં આવે છે ત્યારે એને વધુ ઉષ્મા આપવામાં આવે છે, જેના કારણે આયનીય સંયોજનોમાં રહેલા આયનો જે છે કે જે પ્રબળ આકર્ષણ ધરાવે છે તે કેવા બને છે? નિર્બળ બને છે. અને જેના કારણે આયનો મુક્ત થાય છે અને દ્રાવણમાં જે છે એ મુક્ત અવસ્થામાં સ્થળાંતર કરે છે અને વિદ્યુતનું વહન કરે છે. તો આ રીતે આયનીય સંયોજનોના કેટલા ગુણધર્મો છે? 4. ભૌતિક અવસ્થા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન. તો આ રીતે તમને આ 4 ગુણધર્મો જે છે 4 ગુણના અંદર પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પુસ્તકમાં વાદળી રંગના અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોમાંથી આપણે 2 પ્રશ્નો જે છે એની ચર્ચા કરી લઈએ. સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના કરો. તો આપણે સોડિયમ જોઈએ છીએ. સોડિયમ જે છે તો એમાં એની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ 2 8 1. તો આપણે એને ઇલેક્ટ્રોનની બિંદુ રચના તો આપણે चलो पहली कक्षा में केला छे 2 इलेक्ट्रॉन तो 1 2. बीजी कक्षा में केला छे 8 तो 1 2 3 4 5 6 7 અને 8. અને ત્રીજી કક્ષામાં કેટલા છે? 1. તો આ રીતે સોડિયમ જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એવી રીતે આપણે ઓક્સિજન લઈએ છીએ તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. આનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 11. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. चलो पहली कक्षा में केला छे इलेक्ट्रॉन 2 1 અને 2. બીજી કક્ષામાં કેટલા છે? 6 1 2 3 4 5 અને 6. તો આપણે જોઈશું ઓક્સિજન જે છે 1 2 3 4 5 અને 6. એવી રીતે મેગ્નેશિયમ લઈએ છીએ
तो मैग्नेशियम Mg परमाणु क्रमांक केटलो छे 12 पहली कक्षा में 2 बीजी कक्षा में 8 त्रीजी कक्षा में 2 तो पहली कक्षा में 2 इलेक्ट्रॉन बीजी में 8 1 2 3 4 5 6 7 અને 8 અને ત્રીજી કક્ષા में કેટલા ઇલેક્ટ્રોન છે 2 Mg 2 ઇલેક્ટ્રોન तो आ रीते तमने परीक्षाना अंदर इलेक्ट्रॉन बिंदुनी रचना करो पूछाय तो आ रीते इलेक्ट्रॉन रचना करवानी छे पण कया स्वरूपे छे आपणे लखी छे अहींया बिंदु स्वरूपे पण एना पहेला तमने जे ते तत्व जे आपेलुं छे ए तत्वनो शुं आवडवो जोईए परमाणु क्रमांक। आगळ जोईए छे बीजो प्रश्न इलेक्ट्रॉनना स्थानांतरण द्वारा Na2O અને MgO નું निर्माण दर्शावो। तो एमां इलेक्ट्रॉनना स्थानांतरण द्वारा एटले के इलेक्ट्रॉननी आपले द्वारा तमारे शुं समजाववानुं छे Na2O અને MgO નું निर्माण। एमां आपणे पहेला आ जोईए छे मैग्नेशियम ऑक्साइड। तो एमां मैग्नेशियम जे छे एनी बाह्यतम कक्षामां केटला इलेक्ट्रॉन छे 2 तो आपणे लखीशुं 1 અને 2। ऑक्सीजन जे छे एनी बाह्यतम कक्षामां केटला इलेक्ट्रॉन छे आपणे जाणीए छीए 6 1 2 3 4 5 અને 6 तो आ मैग्नेशियम जे छे ए शुं करशे 2 इलेक्ट्रॉन जे छे कोने आपशे ऑक्सीजन ने। तो आ रीते ए ऑक्सीजन ने ज्यारे 2 इलेक्ट्रॉन आपे छे त्यारे मैग्नेशियम जे छे ए शेमां परिणमे छे धन आयनना अंदर અને ऑक्सीजन जे छे 1 2 3 4 5 6 અને आ 2 इलेक्ट्रॉन मेळव्या। अथवा MgO तो अहींया शुं कर्युं इलेक्ट्रॉननी आपले तो अहींया स्थानांतर इलेक्ट्रॉनना स्थानांतर द्वारा तमारे आपेल संयोजन जे छे एनुं शुं दर्शाववानुं छे निर्माण दर्शावो। तो अहींया आपणे मैग्नेशियम ऑक्साइड जे छे एनुं स्थानांतरण जे छे एटले के इलेक्ट्रॉननी आपले द्वारा एनुं स्थानांतरण समजाव्युं छे। ए रीते तमे Na2O माटे प्रयत्न करजो के तमने आ रीते तमे इलेक्ट्रॉननी आपले द्वारा आ संयोजन छे एनुं निर्माण समजावी शकशो। तो आ Na2O जे छे एनुं निर्माण जे छे ए तमारे जाते प्रयत्न करवानो छे। विद्यार्थी मित्रों आपणे आगळ टॉपिक जोईए छे धातुओनी प्राप्ति। एमां आपणे 2 व्याख्या अथवा तो 2 पदोनी समजूती जोई जईए छीए अथवा तो 2 पदोनी व्याख्या अहींया लखेली छे एने आपणे समजी लईए। खनिज जे तत्वों के संयोजनों पृथ्वीना भूपृष्ठ अथवा तेने कहेवाय पोपड़ा मांथी कुदरती रीते मळे छे तेने शुं कहेवाय खनिज। फरीथी जे तत्वों के संयोजनों पृथ्वीना पोपड़ामांथी कुदरती रीते मळे छे तेने आपणे शुं कहीशुं खनिज। तो पृथ्वी जे छे ए खनिजोनो भंडार छे तमे जाणो छो। तो पृथ्वीना पोपड़ामांथी जे कुदरती रीते मळे छे आपणे एने शुं कहीशुं खनिज। काची धातु जे खनिजमां सारा प्रमाणमां निश्चित धातु होय ते धातुनुं सरळताथी निष्कर्षण करी शकातुं होय तेवी खनिजने काची धातु अथवा एने कहेवाय अयस्क कहे छे। तो आ रीते व्याख्या जे छे पण तमने परीक्षामां पूछी शकाय छे। आगळ जोईए छे धातुओनुं निष्कर्षण। तो सक्रियताना आधारे धातुओनुं वर्गीकरण समजावो। तो सक्रियताना आधारे धातुओनुं 3 भागमां वर्गीकरण करवामां आवे छे। ऊंची सक्रियता धरावती धातु, मध्यम सक्रियता धरावती धातु अने नीची सक्रियता धरावती धातु। तो एमां आपणे जोईए छे ऊंची सक्रियता धरावती धातु। उदाहरण तरीके पोटेशियम, सोडियम, केल्शियम, मैग्नेशियम अने एल्युमिनियम के जे केवी छे વધુ सक्रिय छे અને તે વિદ્યુત વિભાજનથી મેળવાય છે અને એટલી હદે સક્રિય હોય છે કે જે પૃથ્વીમાં મુક્ત અવસ્થામાં મળી આવતી નથી। બીજા નંબરમાં જોઈએ છે મધ્યમ સક્રિય ધાતુ Zn, Fe, Pb અને Cu એટલે કે ઝીંક, આયર્ન જે છે, લેડ અને કોપર જે કેવી છે મધ્યમ સક્રિય છે અને તે કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે। એટલે કે આ ધાતુઓ જે છે એ
આ ધાતુઓ જે છે એ સલ્ફાઇડ, ઓક્સાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. સૌથી નીચેની વાત કરીએ છીએ, જે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે આવેલી છે, તો નીચે સક્રિય ધરાવતી ધાતુઓ જેમાં છે Ag અને Au, સિલ્વર અને સોનું, જે ઓછી સક્રિય છે, આથી મુક્ત અવસ્થામાં મળી આવે છે. તો આ ધાતુઓ જે છે એમાં ચાંદી અને કોપર જે છે એ સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. તો ઘણી બધી ધાતુઓ જે છે ઘણી બધી ધાતુઓ જે છે એ એની અયસ્ક એટલે કે કાચી ધાતુઓ એ ઓક્સાઇડ સ્વરૂપે મળી આવે છે, જેનું કારણ એ છે કે ઓક્સિજન જે છે એ વધુ સક્રિય તત્વ છે અને પૃથ્વીમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે મોટાભાગની ધાતુઓના અયસ્ક જે છે ઓક્સાઇડ હોય છે. તો આ રીતે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. તો ફરીથી 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: વધુ સક્રિય ધાતુ, વધુ સક્રિયતા ધરાવતી ધાતુ, ઓછી સક્રિય, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ. તો આ રીતે જે છે પરીક્ષામાં તમને જો પ્રશ્ન પૂછી શકાય તો તમે જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ જોયું, જેમાં સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો દરેક પ્રકારની ધાતુઓ મેળવવા માટે વિવિધ તકનીકોનો ઉપયોગ થાય છે. તો અહીં કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ ચાર્જ સ્વરૂપે દર્શાવો. તો અહીં કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટેના વિવિધ તબક્કા ચાર્ટ સ્વરૂપે દર્શાયા છે. તો આપણે એને સમજીએ છીએ. તો અયસ્ક એટલે આપણે એને શું કહીશું? કાચી ધાતુ. તો અયસ્કનું સંકેન્દ્રીકરણ, તો કાચી ધાતુ જે છે એનું સંકેન્દ્રીકરણ જે છે એ 3 રીતે કરવામાં આવે છે. એમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, પીગાળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને પીગાળી અયસ્ક એટલે કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એમાં કેટલીક ધાતુઓની કાચી ધાતુ કાર્બોનેટ સ્વરૂપે હોય છે અને કેટલીક કાચી ધાતુ એ સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. તો કાર્બોનેટ અયસ્ક જે છે એનું કેલ્સિનેશનની પદ્ધતિ દ્વારા ધાતુનો ઓક્સાઇડ મેળવવામાં આવે છે. પછી તેનું રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુમાંથી શું મેળવવામાં આવે છે? શુદ્ધ ધાતુ. એવી જ રીતે સલ્ફાઇડ યુક્ત અયસ્ક જે છે એનું પૂંજન પ્રક્રિયા દ્વારા ફરીથી ધાતુનું ઓક્સાઇડ મેળવવામાં આવે છે. ફરીથી એનું રિડક્શન દ્વારા અશુદ્ધ ધાતુમાંથી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ રીતે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાં 2 પ્રકારનું અયસ્ક જોવા મળે છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એમાં સલ્ફાઇડ અયસ્ક એટલે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે એની કાચું ધાતુ જે છે એ સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. તો એમાં પણ પૂંજનની પ્રક્રિયા દ્વારા ધાતુ મેળવી અને ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આ રીતે વિવિધ પ્રકારની ધાતુઓ મેળવવા માટે વિવિધ તકનીકનો ઉપયોગ થાય છે. તો આ રીતે પૂંજન છે, કેલ્સિનેશન છે, પછી રિડક્શનની પ્રક્રિયા છે, બરોબર, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે, જેના દ્વારા કાચી ધાતુમાંથી શું મેળવવામાં આવે છે? શુદ્ધ ધાતુ. તો આ રીતે પરીક્ષાના અંદર તમને કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. તો તમારે આ રીતે ચાર્ટ સ્વરૂપે એક્ઝામમાં લખવાનું છે.